આજે તો હવાર પડી જઈને આપણે થઈ જતી જેમ કે આપણે આજે જવાનું હતું બહાર અને આપણે હારે હતા અમરેજી. તો આપણે બેસી જાય આપણા બે પગવાળા ઘોડા ઉપર ને આપણે થોડા જીતો ઘોડો. તો રસ્તામાં આવી માં મહાકાળીનું મંદિર ને અહીંયા હાથ જોડીને નીકળી જાય આપણે આગળ. અને રસ્તામાં આવી દૂધની ડેરી, તો ડેરી બાજુ કરી નાખ્યો આપણે જો. તો આ બાજુ ચોડીમાં બે હાથ જોડીને નીકળી જાય આપણે આગળ. આપણે જતા હતા આગળ રસ્તામાં આવી દાદાનું મંદિર ઠઠોસણ, તો આપણે નીકળી જતા દાદા બાજુ. તો આપણે પહોંચીએ ઠઠોસણ ને લઈ લીધો ગેટનો સીન. તો આપણે આવી ગયા અંદર ને કરી નાખ્યા દાદાના દર્શન. તો તમે પણ કરી નાખો દાદાના દર્શન અને લઈ લીધો આપણે મંદિરનું સીન. તો મારે અમરજી કરતા દાદાના દર્શન ને તમને પણ કરાવી નાખો. તો આપણે કરી નાખ્યા દાદાની ધજાના દર્શન, તો તમે પણ કરી નાખો. તો કરી નાખ્યા આપણે દાદાના દર્શન ને આપણે નીકળી ગયા આગળ, જેમ કે આપણે જવાનું હતું આગળ. તો આપણે પહોંચી ગયા વડા, અને તમે પણ જો વડાથી વિડીયો જોતા તો આપણો વિડીયોને લાઈક કરી નાખજો અને ફોલો કરી નાખજો. તો નીકળી ગયા વડા ગામમાંથી બહાર અને આપણે જતા હતા આગળ નંદી મહારાજ. તો આ યુમા મહાકાળી જોગમાયાનું મંદિર. તો આપણે જોડી નાખ્યા બે હાથ ને નીકળી ગયા આગળ. તો આપણે પહોંચી ગયા કાંકર, અને આ દેખાતો કંકાવટી નગરી એટલે કે કાંકર, ઇતિહાસની જૂની નગરી એટલે કંકાવટી નગરી, પોપાભાઈનું રાજ. તો લઈ લીધો આપણે ગેટનો સીન ને નીકળી ગયા આગળ. તો આપણે પહોંચીએ સમરમાના મંદિરે કાંકર, કંકાવટી નગરી. તો જોઈ નાખો તમે પણ. તો મંદિર વોકિંગ કરી નાખીએ આપણે સમરમાના દર્શન, તો તમે પણ કરી નાખો સમરમાના દર્શન. દર્શન કરીને આવી આપણે બારે. આ છે સમરમાના મંદિરનો અંદરનો નજારો, તમે પણ જોઈ નાખો. આ બાજુ ફરતા હતા અમરતજી, એટલે આપણે અમરતજીનો પણ વિડીયો લઈ નાખ્યો. તો બારે ઉતરી ગયા આપણે વાવમાં, અને ગાયના દૂધની તારવણી કરવાથી કાનમાં રસી આવતી હોય કે કાનમાં ઓછું સંભળાતું હોય તો એ દૂધની તારવણી કરવાથી મટી જાય છે. તો આપણે ઉતરી ગયા વાવમાં, લઈ લીધો આપણો સીન ને આપણે યારે અમરતજી બ્લોગર, તો એનો પણ આપણે લઈ લીધો સીન. તો સમરમાના મંદિરેથી બહાર નીકળી ગયા આપણે સુરંગ બાજુ. અમે ટાવર દેખાઈએ છીએ સુરંગ. તો આ છે કંકાવટી નગરીની કંઈક આવી હાલત. અહીંયા છે જૂના ઘરો. તો આ ખતરનાક બાવળિયાવાળા રસ્તામાંથી આપણે નીકળી ગયા આગળ અને પહોંચી ગયા મહાકાળીના મંદિરે. અને કરી નાખ્યા કાકરવાળી મહાકાળી માના દર્શન. તો તમે પણ કરી નાખો કાકરવાળી મહાકાળી માના દર્શન. અને અહીંયાથી નીકળીને આવી ગયા આપણે દુધેશ્વર મહાદેવના મંદિરે. અને અહીં છે ગણપતિની અદ્ભુત મૂર્તિ, અને આ બાજુ છે દુધેશ્વર મહાદેવનું મંદિર. અને આ છે રાજાકાળ સમયની રાજાની કુળદેવી કામદા દેવી, જે ભોયરામાંથી નીકળેલી છે. તો આ છે સુરંગની એન્ટ્રી, અહીંયાથી સુરંગમાં જવાય છે. તો આપણે નીકળી ગયા સુરંગ બાજુ, ખોલી નાખ્યો આપણે ગેટ અને ઉતરી ગયા આપણે સુરંગમાં. તો સુરંગમાં તો ખૂબ જ અંધારું. તો આપણે જોઈને આગળ વધતા હતા, છતાં પણ આપણને એવું લાગ્યું કે આ અંધારું વધારે છે. તો આપણે આગળ જતાં અહીંયા ઊભા જ રહ્યા, અને માગે મોબાઈલની ટોર્ચ. તો મોબાઈલની ટોર્ચ લઈને વધી ગયા આપણે આગળ ને ઉતરી ગયા આપણે સુરંગમાં. તો કોઈ દેખાતું તો હતું નહીં, પણ